કોઈ પણ પરિવાર માટે આરોગ્ય સેવા એ ખૂબ જ મહત્વની સેવા હોય છે અને આજકાલ એ જ સેવા ખૂબ જ મોંઘી થતી જાય છે. સમાજને સારી અને સસ્તી આરોગ્ય સેવા મળે એ માટે 50 વર્ષ પહેલા ગુજરાતમાં એક વિચાર જન્મ્યો અને આ સંસ્થાની સ્થાપના થઈ. આણંદ સ્થિત ભાઈ કાકા યુનિવર્સિટી કે જ્યાં મેડિકલ અને મેડિકલ સાયન્સને ખૂબ જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે અને સસ્તી અને સારી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે. તો ચાલો આજે આપણે અમદાવાદથી લગભગ 70 થી 80 કિલોમીટર દૂર આવેલી ભાઈ કાકા યુનિવર્સિટીને એક્સપ્લોર કરીએ. ચરોતર આરોગ્ય મંડળની સ્થાપના 1972માં ડોક્ટર H.M. પટેલ દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાનું મુખ્ય સૂત્ર દુઃખીજનોને રાહતનું છે, જે આરોગ્ય સેવા, શિક્ષણ, સંશોધન, સામાજિક આરોગ્ય ક્ષેત્રે એની તમામ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપે છે. સંસ્થાનો મુખ્ય હેતુ ગુજરાતના લોકોને સરળ અને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. 2019માં ગુજરાત સરકારે ભાઈ કાકા યુનિવર્સિટીને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો. આ યુનિવર્સિટીનું નામ પ્રખ્યાત શિક્ષણ પ્રેમી શ્રી ભાઈલાલભાઈ પટેલ એટલે કે ભાઈ કાકાના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભાઈ કાકા યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એક્ટ 2009 હેઠળ 2019માં થઈ હતી. ત્યાર પછી અમારી યુનિવર્સિટી હેલ્થ કેર પ્રોગ્રામ્સમાં ઘણી અગ્રણી રહી છે. ઇન્સ્ટિલિંગ પર્પઝ ઇન હેલ્થ કેર જેવા પરિવર્તનકારી વિઝન સાથે આ યુનિવર્સિટી કાર્યરત છે. અમારી યુનિવર્સિટીમાં મેડિસિન, ફિઝિયોથેરાપી, નર્સિંગ, એલાઇડ હેલ્થ કેર અને પબ્લિક હેલ્થ કેર જેવા કોર્સીસ અમે ઓફર કરીએ છીએ. અમારી ત્યાં અરાઉન્ડ 1600+ સ્ટુડન્ટ્સ છે. અમારી યુનિવર્સિટીની વિશેષતા એ છે કે અહીંયા આગળ ક્લિનિકલ ટ્રેનિંગ અમે અમારી પોતાની ટીચિંગ હોસ્પિટલ છે જે 1000 બેડેડ NABH એક્રેડિટેડ હોસ્પિટલ છે. એમાં જ અમારા વિદ્યાર્થીઓને અમે તાલીમ આપીએ છીએ. એ લોકોને બહાર જવાની કંઈ જરૂર નથી હોતી. અને અમારી હોસ્પિટલમાં કેન્સર કેર, કાર્ડિયાક કેર, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને ક્રિટિકલ કેર જેવા આધુનિક વિશેષ કેન્દ્રો પણ કાર્યરત છે, જેના કારણે વિદ્યાર્થીઓને વિસ્તૃત અનુભવ મળે છે. કેમ્પસમાં હોસ્ટેલની સુવિધાઓ છે, ટીચર્સ માટે ક્વાર્ટર્સ છે, રમતગમતના કોમ્પ્લેક્સ છે અને અદ્યતન જિમ્નેશિયમ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત સમર્પિત માર્ગદર્શન અને કાઉન્સેલિંગ માટે ટીમો વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન માનસિક અને ભાવનાત્મક સ્થિતિની કાઉન્સેલિંગ પૂરી પાડે છે. યુનિવર્સિટીમાં એક સેન્ટ્રલ લાઇબ્રેરી છે. તેમાં 1000થી વધુ જર્નલ્સ, 1000થી વધુ ઈ-બુક્સ, 18000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, જે સંશોધન અને પુરાવા આધારિત અભ્યાસને સમર્થન આપે છે. અમારી યુનિવર્સિટીએ લગભગ 30 MOUs કર્યા છે જુદી જુદી શૈક્ષણિક અને કોમર્શિયલ સંસ્થાઓ સાથે. શૈક્ષણિક નેતૃત્વને વધુ મજબૂત બનાવવા ભાઈ કાકા યુનિવર્સિટીએ 2025માં ઇન્ટરનેશનલ ચેર ઇન બાયોથિક્સના સહયોગથી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ ખાતે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ બાયોથિક્સ શરૂ કર્યું હતું. ભાઈ કાકા યુનિવર્સિટીનું વિઝન એવું છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સૌથી પસંદગીનું કેન્દ્ર બને.
જ્યાંથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવતા વિદ્યાર્થીઓ તૈયાર થાય. યુનિવર્સિટી વિદ્યાર્થીઓને વ્યવહારુ અને અનુભવ આધારિત શિક્ષણ આપે છે, જેથી તેઓ વિચારશીલ, નવીન અને યોગ્ય નિર્ણય લેનાર વ્યાવસાયિક બને. સંસ્થા સહકારપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ વિકસાવીને ઉત્તમ શિક્ષણ, સંશોધન અને સેવાઓને પ્રોત્સાહન આપે છે. સાથે સાથે આંતરવિષયક સંશોધન દ્વારા રાષ્ટ્રીય નીતિઓમાં યોગદાન આપે છે અને વિવિધ સમુદાયોને સરળ, યોગ્ય અને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડી સમાજના વિકાસ માટે કાર્ય કરે છે. We have a legacy of over 45 years in nursing education. We are one of the first institutions in Gujarat, started in 1980, and over the years we have expanded both in infrastructure as well as in the number of programs that we are offering. So we are offering nursing programs in all the areas, like starting with diploma, BSc nursing with 40 seats, post-basic BSc nursing we are going to start, and masters in nursing as well as PhD in nursing. And if we say why we are different, so the main highlighted area here is our 1,000-bedded multi-speciality hospital where our students get hands-on training. Even we have well-equipped laboratories where the students get trained before they are sent to the patient's bedside so that they are able to provide a very quality care. And we also have very ventilated and spacious classrooms, as well as all the classrooms are ICT enabled. And we have a very big central library where all the digital resources are available. So one of the main value that we work on is we believe that quality education is a fundamental right. And so we believe that no students should be deprived of quality education because of their financial status. So though our fees are very high, which is FRC approved, we charge very reasonable fees to make sure that our students get quality education at this campus. 2021માં મેં અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ નર્સિંગ સાયન્સીસમાં એડમિશન લીધું હતું અને જે બહુ હેલ્પફુલ સાબિત થયું છે મારા માટે. એની અંદર બહુ બધી ફેસિલિટીઝ અવેલેબલ છે, જેમ કે સ્કિલ લેબ છે, ડેમોન્સ્ટ્રેશન લેબ છે, ઇન્ક્લુડિંગ ધ સ્કિલ્ડ ફેકલ્ટી એન્ડ સપોર્ટ જે મળે છે ફેકલ્ટીનો, એઝ વેલ એઝ પ્રિન્સિપલ મેમનો, જે બહુ સારો છે, એઝ વેલ એઝ 1,000-બેડેડ હોસ્પિટલ જે અમારા પેરેન્ટલ હોસ્પિટલ છે, એની અંદરથી સ્કિલને એ બધું ઇમ્પ્રૂવ કરવામાં, ક્વોલિટેટિવ કેર આપવામાં, એ બધામાં હેલ્પફુલ થાય છે. ઓલ્સો હું બજાજમાંથી સ્કોલરશિપ લઉં છું, જે 50% અમારા ક્લાસના 60% સ્ટુડન્ટ જે છે એ લોકો સ્કોલરશિપ, બજાજ એમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરે છે, કે જે એમના પેરેન્ટ્સ અને એમના માટે બહુ જ યુઝફુલ સાબિત થયું છે. એઝ વેલ એઝ હું બી 50% સ્કોલરશિપ બજાજ દ્વારા મને મળી આવી છે, જે મારા માટે અને મારા પેરેન્ટ્સ માટે બહુ જ હેલ્પફુલ સાબિત થયું છે. હું એમને થેન્ક યુ બોલવા માગું છું કે એમણે આ રીતે સપોર્ટ કર્યો. એક ઇકોનોમિક સપોર્ટ નથી, બટ એ ઇન્સ્પાયરિંગ છે મને કે હું મારા ગોલ્સને અચીવ કરું એન્ડ લાઈફમાં આગળ વધું. થેન્ક યુ. આણંદ સ્થિત ભાઈ કાકા યુનિવર્સિટી કે જે 100 એકરમાં ફેલાયેલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, અને આ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના બહુ જ બધા ડિપાર્ટમેન્ટ આપણે એક્સપ્લોર કર્યા, અલગ અલગ ફેકલ્ટીઝ સાથે મળ્યા. હવે આપણે સ્ટુડન્ટ્સના પણ રિવ્યૂ લેવાના છીએ. બસ થોડી વારમાં લઈએ છીએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ આજે અમદાવાદથી 70થી 80 કિલોમીટર દૂર આવેલી આણંદ સ્થિત ભાઈ કાકા યુનિવર્સિટીને એક્સપ્લોર કરવા આવી છે. આ એક એવી યુનિવર્સિટી કે જ્યાં આરોગ્યને પ્રાધાન્ય આપવામાં આવે છે.
અને અહીંયાના સ્ટુડન્ટ્સ જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જે પણ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે, એમને સ્કોલરશિપની સાથે સાથે અહીંયા જ ઇન્ટર્નશિપ કહી શકીએ, એટલે કે અહીંયાની હોસ્પિટલમાં જ એમને પ્રેક્ટિસ કરવાનો પણ ચાન્સ મળે છે. તો ચાલો એ સ્ટુડન્ટ્સ સાથે પણ વાત કરીએ. મારું નામ દ્રષ્ટિ પુરોહિત છે. હું કરમસદની રહેવાસી છું અને મેં મારા 7 વર્ષ આ સંસ્થાની સાથે હું જોડાયેલી છું. મારું બેચલર્સ મેં અહીંયા આગળ 2018માં કેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીમાં કરેલું છે અને અત્યારે એ ઇન્સ્ટિટ્યૂટ જે છે શ્રીમતી એલપી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સીસ એન્ડ ટેકનોલોજી દ્વારા જાણીતી છે. 2018માં મારું એડમિશન બેચલર્સમાં લીધા દરમિયાન મારું બેચલર્સ જે છે મેં ક્લિનિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં કરેલું છે. ત્યારબાદ હું આ જ સંસ્થામાં ફર્ધર મેં મારું માસ્ટર્સ જે છે એક મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં કરેલું છે. ત્યારબાદ મારું માસ્ટર્સ કમ્પ્લીટ થયા પછી હું અહીંયા આગળ એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભાઈકાકા યુનિવર્સિટીમાં જોબ કરી રહી છું અને ભાઈકાકા યુનિવર્સિટીએ મને એ રીતનું પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરેલું છે કે હું અહીંયા આગળ પીએચડીમાં પણ એઝ અ પાર્ટ ટાઈમ તરીકે મેં જોઈન કરેલું છે. મારા 7 વર્ષના દરમિયાન અગર હું મારો એક્સપિરિયન્સ શેર કરું તો અમારી હોસ્પિટલ જે છે ત્યાં આગળ મને મોલિક્યુલર લેબમાં જે NABL એક્રેડિએટેડ છે, સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી અમારી છે, જેમાં પેથોલોજી, માઇક્રોબાયોલોજી વગેરે લેબોરેટરીઝમાં મેં બહુ જ સારી વેમાં અહીંયા આગળ હેન્ડ્સ ઓન ટ્રેનિંગ્સ પણ લીધેલી છે અને એઝ અ એલ્યુમિનાઈ અગર હું જોવા જાઉં તો યુનિવર્સિટીએ મને બહુ જ સારું એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરેલું છે. આઈ એમ થેન્કફુલ ટુ ધી યુનિવર્સિટી, ટુ ઓલ ઓફ માય મેન્ટર્સ, ફેકલ્ટીઝ એન્ડ ઓલ ઓફ માય કલીગ્સ ઓલ્સો, કે જેમના દ્વારા મેં અહીંયા આગળ ઘણું બધું શીખી છું. ખાલી એવું નથી કે ભણતર જ મને અહીંયા આગળ મળ્યું હોય, બીજું પણ ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ પણ મળી છે. સપોર્ટ પણ સારો એવો રહ્યો છે આ યુનિવર્સિટી દ્વારા. કેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલાઇડ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી એ ચારુતર આરોગ્ય મંડળની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમેરાયેલ મહત્વપૂર્ણ સંસ્થા છે, જે આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નિષ્ણાંત વ્યવસાયિકો તૈયાર કરે છે. અહીં વિદ્યાર્થીઓને વિવિધ રોગના નિદાન, સારવાર અને આરોગ્ય સેવાઓ માટે જરૂરી તાલીમ આપવામાં આવે છે. આધુનિક ચિકિત્સા ક્ષેત્રમાં વધતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ક્લિનિકલ લેબોરેટરી ટેકનોલોજી, ઇમેજિંગ ટેકનોલોજી, રેસ્પિરેટરી કેર, ઓપરેશન થિયેટર અને એનેસ્થેશિયા ટેકનોલોજી તેમજ ક્લિનિકલ ડાયટેટિક્સ જેવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થા શ્રી કૃષ્ણ હોસ્પિટલ, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ અને અન્ય આરોગ્ય સંસ્થાઓ સાથે મળીને ગુણવત્તાસભર શિક્ષણ આપે છે. સંસ્થાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પરંતુ વ્યવહારુ કુશળતા અને ખુલ્લો વિચાર વિકાસ કરવાની છે. આધુનિક આરોગ્ય સેવાઓમાં કુશળ માનવબળની વધતી માંગને કારણે અહીંથી અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને હોસ્પિટલો, સંશોધન કેન્દ્રો અને ડાયગ્નોસિસ લેબોરેટરીમાં ઉત્તમ કારકિર્દીની તક પ્રાપ્ત થાય છે. ભાઈકાકા યુનિવર્સિટીની આ સંસ્થામાં અમે મુખ્યત્વે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે સાથે PhD પ્રોગ્રામ્સ પણ ઓફર કરીએ છીએ, જેમાં તબીબી ક્ષેત્રે મહત્ત્વના એવા મેડિકલ લેબોરેટરી સાયન્સ, ઓપરેશન થિયેટર એન્ડ એનેસ્થેશિયા ટેકનોલોજી, રેડિયોગ્રાફી એન્ડ મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજી, રેડિયોથેરાપી ટેકનોલોજી અને રેસ્પિરેટરી કેર ટેકનોલોજી જેવા વિવિધ પ્રોગ્રામો ઓફર કરી રહીએ છીએ. આ સંસ્થામાં મુખ્યત્વે જે આકર્ષણનું કેન્દ્ર જે છે એ અમારી ઇન્સ્ટિટ્યૂટ તરફથી ઓફર કરવામાં આવતી ક્લિનિકલ એક્સપોઝર છે. આ ક્લિનિકલ એક્સપોઝર અમે વિદ્યાર્થીઓના પહેલા દિવસથી જ આપીએ છીએ, જે અમારા હોસ્પિટલના જે અમારા કેમ્પસમાં જ સ્થિત હોસ્પિટલ છે એમાં અમે અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ. અમારી યુનિવર્સિટી ફક્ત ચોપડિયું જ જ્ઞાન નહીં, પરંતુ ક્લાસ સિવાયને ક્લાસરૂમની બહારની પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓના જે માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રક્રિયાઓ ઓર્ગેનાઇઝ કરતા હોય છે. અમારી યુનિવર્સિટીમાં જે બી સંસ્થા ખાતે વિદ્યાર્થીઓમાં સારા વિદ્યાર્થીઓ ફક્ત નાણાકીય કે બીજી કોઈ પણ લિમિટેશન્સને લીધે એમનું શિક્ષણમાં એમને પ્રોબ્લેમ થાય, એજ્યુકેશન્સ ના કરી શકે, એના માટે અમે સ્કોલરશિપ્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ કે જેની લીધે સારા ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ જે છે એમને શિક્ષણમાં લિમિટેશન્સ ના આવે. હું ફર્સ્ટ યરમાં બેચલર્સ ઇન ઓપરેશન થિયેટર એન્ડ એનેસ્થેશિયા ટેકનોલોજીમાં અભ્યાસ કરું છું.
હું ભાઈકા યુનિવર્સિટીનો આભાર માનું છું કે તેમને મને બજાજ સ્કોલરશિપ આપી, જેના અંતર્ગત મને 100% હોસ્ટેલ અને મેસ ફી અને 50% ટોટલ ટ્યુશન ફીની સહાય મળી છે. ભાઈકા યુનિવર્સિટી મારા જેવા જ કેટલાક પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓને પણ આવી સહાય પ્રોવાઈડ કરી છે. હું ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયા ટેકનોલોજીમાં અભ્યાસ કરું છું કે જેમાં આપણી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ટેકનોલોજીયુક્ત ઓપરેશન થિયેટરમાં મને ડેલી પ્રેક્ટિસીસ અને સ્કિલ્ડ સર્જન અને મને નવી નવી સ્કિલ શીખવા મળે છે. મને ન્યૂ એનેસ્થેસિયા ટેકનિક્સ અને ઘણી બધી સ્કિલ શીખવા મળે છે. અહીંયાના સ્માર્ટ ક્લાસરૂમ મને બેસ્ટ થિયરિટિકલ નોલેજ આપે છે અને અહીંયાની સ્કિલ લેબમાં મને ન્યૂ સ્કિલ્સ અને ઘણી બધી સ્કિલ્સ શીખવા મળે છે. હું ગ્રેટફુલ છું કે ભાઈકા યુનિવર્સિટીએ મને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું કે જેના દ્વારા હું મારું ફેમિલીનું ફાઇનાન્શિયલ બર્ડન ઓછું થયું, હું મારા સ્ટડી પર ફોકસ કરી શકું છું અને આગળ પણ હું મારા ડ્રીમ્સ અચીવ કરી શકું છું. KM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીની સ્થાપના 1999માં ચારુતર આરોગ્ય મંડળ હેઠળ કરવામાં આવી હતી. સંસ્થા BPT અને MPT જેવા ફિઝિયોથેરાપીના અભ્યાસક્રમો ચલાવે છે અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપી સાથે નોંધાયેલ છે. હરિયાળું અને શૈક્ષણિક વાતાવરણ ધરાવતા ભાઈકાકા યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી આ સંસ્થા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને પ્રાયોગિક તાલીમ આપે છે. શ્રી કૃષ્ણ હોસ્પિટલ સાથેના જોડાણથી વિદ્યાર્થીઓને વિવિધ તબીબી વિભાગોમાં ક્લિનિકલ અનુભવ મળે છે. સંસ્થા આરોગ્ય વિજ્ઞાન ક્ષેત્રે કુશળ, આત્મવિશ્વાસી અને નૈતિક મૂલ્યો ધરાવતા વ્યવસાયિકો તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ સંસ્થાને તમને થોડું બ્રીફ આપું તો એની અંદર એવું છે કે આ સંસ્થા સૌથી જૂની સંસ્થા છે અને 1999માં અમે ફિઝિયોથેરાપી કોર્સ ચાલુ કર્યો હતો અને સૌથી જૂની સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા કહેવાય તો આપણી ફિઝિયોથેરાપી કોલેજ છે કરમસદની KM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી. એ સંસ્થામાં આપણે 30 સીટ સાથે ફિઝિયોથેરાપી કોર્સ ચાલુ કરેલો હતો. પછી 2006ની અંદર અમે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી 6 સીટ સાથે ચાલુ કરેલું હતું. તે પણ ગુજરાતની સૌથી પહેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હતી ફિઝિયોથેરાપીની અંદર. તો ફિઝિયોથેરાપીમાં અમે ડિફરન્ટ સ્પેશિયાલિટી આપે છે. 6 સ્પેશિયાલિટી અમે ઓફર કરીએ છીએ: મસ્ક્યુલોસ્કેલેટલ, કાર્ડિયોથોરેસિક, ન્યુરોલોજી, પીડિયાટ્રિક્સ, કમ્યુનિટી બેઝ રિહેબિલિટેશન અને વુમન્સ હેલ્થ. એમ કરીને અમે 6 સ્પેશિયાલિટી સર્વ કરીએ છીએ આ ઇન્સ્ટિટ્યૂટની અંદર. 2021માં અમે ફિઝિયોથેરાપીની 21 સીટ સાથે કર્યું હતું અને આ 6 સ્પેશિયાલિટી અમે પ્રોવાઈડ કરીએ છીએ. પછી આ સંસ્થા વિશે થોડું કહું તો અમારી કોલેજમાં 1000 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એની અંદર અમે અમારા છોકરાઓને ફિઝિયોથેરાપીમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપીમાં ફર્સ્ટ યરથી ક્લિનિકલ પોસ્ટિંગ આપી દઈએ છીએ. એના લીધે છોકરાઓ પેશન્ટ સાથે સારું કમ્યુનિકેટ કરી નાખે છે અને સારું એક્સપોઝર એમને મળે છે. અને બીજી વાત કરીએ તો 24/7 અમે ફિઝિયોથેરાપી સર્વિસ આ ઇન્સ્ટિટ્યૂટમાં આપીએ છીએ કારણ કે અમારી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અને બીજી વાત કરીએ તો એની અંદર એવું છે કે અમે 24/7 ફિઝિયોથેરાપી સર્વિસ આપીએ છીએ અને મલ્ટિપલ સ્પેશિયાલિટી છે. એના લીધે બધા સ્ટુડન્ટ્સને સારું એક્સપોઝર મળે છે પેશન્ટ કેર વિશે. અને મેઇન વસ્તુ છે અમારી પાસે સોલિયસ છે. સોલિયસનું મેઇન એડવાન્ટેજ એ છે કે એની અંદર આપણને જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એનું અસેસ મળે છે અને જે ઇન્વેસ્ટિગેશન અસેસ કરે છે એટલે ગમે ત્યારે પેશન્ટને રેકોર્ડ જોતું હોય તો એમને સારી રીતે અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ. તે આપણો મોટો એડવાન્ટેજ છે આ હોસ્પિટલનો સોલિયસ કરીને. પછી વાત કરીએ તો આપણે એજ્યુકેશનની, અહીંયા આગળ આપણે મેડિકલ એજ્યુકેશન યુનિટ છે. એની અંદર આપણે સ્ટુડન્ટ્સને ડાયરેક્ટ એજ્યુકેશન નથી આપતા, ક્લાસરૂમ ટીચિંગ નથી કરાવતા. આપણે ડિફરન્ટ વે એ લોકોને ટીચિંગ કરાવીએ છીએ. સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગ કરાવીએ છીએ, કેસ બેઝ લર્નિંગ કરાવીએ છીએ. એ રીતે આપણે ડિફરન્ટ વે એ લોકોને સ્ટુડન્ટ્સને સારી રીતે એજ્યુકેશન કરાવીએ છીએ. આ સંસ્થા જોડે મારે અંડર ગ્રેજ્યુએટમાં 5 કે 6 વર્ષ અને પછી છેલ્લા 16 વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. સંસ્થા વિશે વાત કરીએ તો પ્રમુખ મેડિકલ કોલેજ સાથે એક સંલગ્ન શ્રી કૃષ્ણ હોસ્પિટલ પણ છે જે 1981થી શરૂ થયેલ છે. પહેલાં હોસ્પિટલ શરૂ થયું હતું અને પછી 1987માં પ્રમુખ મેડિકલ કોલેજની શરૂઆત થઈ. જ્યારે આ કોલેજની શરૂઆત થઈ ત્યારે અહીંયા MBBSમાં 100 સીટો હતી અને 2016માં તે વધીને 150 સીટો કરવામાં આવી છે. 1999થી અહીંયા MD કે MSની અભ્યાસની શરૂઆત થઈ અને અત્યારે અહીંયા બધા જ બ્રાન્ચમાં
અમે MD અને MS-ની ડિગ્રી આપીએ છીએ. MD MS ઉપરાંત અમે સુપર સ્પેશિયાલિટી કોર્સીસ પણ રજૂ કરીએ છીએ. તેમાં આખા ગુજરાતમાં નિયોનેટોલોજીમાં DMનો કોર્સ અમારી સંસ્થામાં થાય છે. એ સિવાય MBEના આધારે અમે 3 જગ્યાએ DRNB કે DNBની ડિગ્રી પણ આપીએ છીએ. આ સિવાય અમારી સંસ્થા જાતે એમનો ટાટા સાથે એક ટાઈઅપ છે, જેમાં એ દર વર્ષે 2 છોકરાઓને સ્કોલરશિપ આપે છે. એ સ્કોલરશિપમાં એ બંને છોકરાઓને 50% સીટમાં માફી કરવામાં આવે છે. એ સિવાય અમારે ત્યાં જેટલા પણ છોકરાઓ ભણે છે એમને જ્યારે પણ સંસ્થાથી કોઈ મદદની જરૂર હોય તો આ સંસ્થા હંમેશા તેમની મદદ માટે તૈયાર રહે છે. આ ઉપરાંત આ સંસ્થા NMCથી એક નોડલ સેન્ટર તરીકે પણ એમને માન્યતા મળી છે અને 2014થી અમે લોકો NMCનું એક મેડિકલ એજ્યુકેશનમાં નોડલ સેન્ટર તરીકે ઓળખાયેલા છે. આણંદ સ્થિત ભાઈ કાકા યુનિવર્સિટી આજે આપણે એક્સપ્લોર કરી. જો તમે પણ એક મેડિકલ સ્ટુડન્ટ છો અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમે કોઈ સારી યુનિવર્સિટી શોધી રહ્યા છો કે જે મેડિકલ સાયન્સ સાથે સદ્ધર છે અને મેડિકલ સાયન્સને વધારે પ્રાધાન્ય આપે છે, તો તમારા માટે આ યુનિવર્સિટી બેસ્ટ છે. ન્યૂઝ કેપિટલ ટીમ ગુજરાત, ધારા. Thank you.